પેલી કહેવત છે કે એક વેંત તમે નમશો ને તો કોઈક એક હાથ નમશે. એક પાણીની અંદર કીડી તણાતી હતી, કીડી ડૂબતી હતી, એટલે એને કોઈ બચાવનારું નહોતું. પણ એક ઝાડ ઉપર કબૂતર બેઠું હતું, બેઠું બેઠું જોતું હતું કે કીડી તણાઈને જાય રહી છે. હવે કીડીને બચાવવાની હતી તો કબૂતરે શું કર્યું? એક પાંદડું નાખ્યું. તો એ પાંદડાને પકડી અને કીડી બહાર આવી અને એનો જીવ બચી ગયો. પછી એક સમય આવ્યો કે એ કબૂતર એક ડાળે ફેર ઊંઘની અંદર સૂતું હતું અને આરામ કરી રહ્યું હતું. અને એક શિકારી આવ્યો ઉઘાડા પગે, સંતાતો કોઈ પણ અવાજ કર્યા વગર, અને એની જોડે જે કાંઈ હથિયાર હતો એના સામે કર્યું અને એને મારવાની કોશિશ કરી રહ્યો હતો. હવે જે કીડીને કબૂતરે બચાવ્યું હતું એ જ કીડી જેવો આ વ્યક્તિ પેલા કબૂતર ઉપર હુમલો કરે, મારી નાખે, એ પહેલાં એને ચટકો કરે છે. એટલે ઓલાના હાથમાં જે કાંઈ હથિયાર હતો એ એના ઉપર છોડ્યો. જેવો છોડવાનો કર્યો એવો ચટકો ભર્યો. એટલે પેલા વ્યક્તિ આમ કરીને આમ પગેથી છુટકારો મેળવવા ગયો અને એનું જે કાંઈ હથિયાર હતું એ નિશાન ચૂકી ગયું અને કબૂતર બચી ગયું અને કબૂતર ઉડી ગયું. એટલે નથી કહેતા કે કહેવાવાળે સાચું જ કીધું છે કે તમે વેંત નમશો તો કોઈક હાથ નમશે. કોકની મદદ કરી હશે તો એ નહીં કરે તો ભગવાને કરશે, પણ મદદ ચોક્કસ મળશે. તમારું શું કહેવું ચોક્કસ કોમેન્ટ બોક્સમાં કહી દેજો. વિડીયો સારો લાગે તો લાઇક અને શેર કરી નાખજો. વધુ આવો વિડીયો જોવા માંગતા હોય તો અત્યારે જ એમ બી ફોલો કરી નાખો.